તો દોસ્તો અત્યારે અમે પહોંચી ગયા છીએ અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર અને અત્યારે ટ્રેન છે અમારી. કઈ ટ્રેન છે આપણી? લોકશક્તિ ટ્રેન છે. સવારે 6 વાગે આપણે પહોંચીશું બાંદ્રા. તો મળીએ હવે આપણે સીધું બાંદ્રા સ્ટેશન ઉપર. આમ તો ભાઈ આ ટ્રેન આખી રાતમાં 480 કિલોમીટર જ કાપે છે. થોડી ધીમી છે પણ આપણી ઊંઘ પૂરી થઈ જાય છે. ભાઈ મુંબઈ આવતા જ છે ને આ લોકલ ટ્રેન અને ઊંચી ઊંચી બિલ્ડિંગો જોવા મળી જાય. તો દોસ્તો અત્યારે 5:30 થયા છે અને તમે જોઈ રહ્યા છો આપણે પહોંચી ગયા છે બાંદ્રા સ્ટેશન ઉપર અને આ ઊભી છે આપણી ટ્રેન. તો આજે ટ્રેન છે અહીંયા સુધીની જોઈ છે બાંદ્રા. હવે આપણે આ સાઈડથી ઉપર જઈશું અહીંયાથી અને બહાર નીકળીશું રોડ ઉપર. બાંદ્રા ઉપર પહોંચીને હર્ષભાઈની ઇન્સ્ટ્રક્શન સાંભળીને પછી આપણે નીકળી ગયા. જો ભાઈ અહીંયા આવવાનું અને ત્યાર પછી આ બધી ગાડીઓ લાગી ગઈ છે 6 ના રીતે બેસી જવાનું મસ્ત અહીંયા. અને અહીંયાથી નીકળશે આપણે બ્રેકફાસ્ટ જવા માટે અને ત્યાર પછી આપણે માથેરાન જવા માટે નીકળીશું. બાંદ્રાથી માથેરાનનું ડિસ્ટન્સ લગભગ 90 કિલોમીટર જેટલું છે. આ દરમિયાન અમે રસ્તામાં સરસ મજાનો નાસ્તો કર્યા પછી નીકળી ગયા માથેરાન માટે. તો દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ માથેરાન. જે આ જે જગ્યા છે એન્ટ્રી ગેટ છે માથેરાનનો અને ટિકિટ વિન્ડો અહીંયા આગળ છે અને જે ટિકિટ જોઈ રહ્યા છો 50 રૂપિયા પર પર્સનની ટિકિટ આવે છે. આ લઈને અહીંયાથી આપણે એન્ટ્રી લઈને સીધા જ જઈશું અંદર. સો વેલકમ ટુ માથેરાન દોસ્તો. આ તમે જોઈ રહ્યા છો એન્ટ્રી અહીંયાથી થાય છે અને બાય વોક અંદર જવાનું હોય. અંદર જે સ્ટેશન છે જ્યાંથી ટોય ટ્રેન મળે છે માથેરાન માટેની, જે આપણે અમન લોન્ચથી લઈને માથેરાન સુધી જવું હોય તો ટોય ટ્રેન જતી હોય એનું સ્ટેશન આગળ આવશે અને અહીંયાથી જ આપણો ટ્રેક ચાલુ થાય ઇનકેસ જો બાય વોક જવું હોય તો એના માટે. તો પેલા જેવી ભાઈ માથેરાનની અંદર એન્ટ્રી કરો ને એટલે પહેલાં આવીને આવી મસ્ત મજાની કેરી લઈ લેવાની પત્તાની ઉપર અને ત્યાર પછી ચાલુ કરવાનું ટ્રેક કરવાનું. કેમ કે ભાઈ ચાલવાનું બહુ બધું છે તો કેરી તો ખાવી પડે ભાઈ. વાત તો સહી છે. જો માથેરાનની અંદર આવો ને તમે સામાન ના ઉચકી શકો તો આવી રીતે કુલી બી આવે અને તમે ચાલી ન શકો તો આવી રીતે ખચ્ચર બી આવે છે. તો અહીંયા તમે જ્યારે એન્ટ્રી લેશો ને એટલે આ રીતનો કંઈક નજારો દેખાશે તમને. માથેરાનમાં ફરવું હોય તો આવી રીતે બધા પોઈન્ટો આપેલા છે. તો ગમે ત્યાં તમે ફરવા જાઓ એટલે પોઈન્ટ જોતા રહેવાના કારણ કે અહીંયા ફરવા માટેના બહુ બધા પોઈન્ટો છે. જો અહીંયા બધો સામાન સપ્લાય કેવી રીતના હોટલ સુધી પહોંચાડવામાં આવે. અહીંયા તમને ઓટો બી મળી જશે પણ ઓટોની અંદર વસ્તુ એટલી જ રહેશે કે તમારે લાઇનમાં ઊભું રહેવું પડશે. જો કોઈને ટ્રેનમાં જવું હોય અમન લોન્ચથી તો ટોય ટ્રેન અહીંયાથી મળી જશે. એની ટિકિટ અહીંયાથી લઈને આગળથી ટ્રેન રહેશે. સો આજે જોઈ રહ્યા છો અમન લોન્ચ કરીને જે છે એ રેલવે સ્ટેશન અહીંયાથી ટ્રેન ચાલુ થશે અને માથેરાન સુધી આખી જે ટ્રેન હોય છે એ અહીંયાથી ચાલુ થતી હોય છે અમન લોન્ચ રેલવે સ્ટેશન. સો આપણી હોટલ જે છે અશોક હોટલ કરીને અહીંયાથી લગભગ 1.5 થી 2 કિલોમીટર આગળ છે. સીધું આ પાટા ઉપર ચાલતું જવાનું હોય. તો હવે મળીએ સીધા આપણે હોટલ જઈને. તો અહીંયાથી ચાલવાનું ચાલુ કરીએ. બાય બાય. એ બાંડિયા અહીંયા એવું કહેવાય છે કે આ જે વાંદરાઓ છે ને એને ખાવાની એટલી આદત પડી ગઈ ને કે જો તમે લોકો એને ખાવાનું નહીં આપો ને તો બિચારાનું શું થશે ને એ ખબર નહીં પડી રહી. કારણ કે જે માથેરાનના વાંદરાઓ છે એ નિર્ભર જ છે માણસ ઉપર. માણસ જે ખાવાનું આપે એની ઉપર જ એ ખાય છે, બીજેથી ગોતતા જ નથી. તો ભાઈ હવે વાંદરાઓની આદત બગાડવી કે સુધારવી તમારી ઉપર છે હવે આગળનું. અચ્છા हमको सिखा रिया है. ए महेश भाई क्या चल रहा है भाई? अरे यहाँ माथेरन में तो फॉग चल रहा है. फोग चल रहा है भाई, फोग. સો દોસ્તો એટલું બધું ચાલે પછી ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે આપણી હોટલ અશોક હોટલમાં. ચલો મારી સાથે હોટલની અંદર. સો દોસ્તો ચલો આપણે આજનો રૂમ જોઈ લઈએ. આ મસ્ત મજાનો રૂમ છે અને આ એસી છે અને આ તમે જોવો તો આપણી આખી જે ગેંગ છે ને અહીંયા રોકાયેલી છે.
તો આપણી લઠ્ઠા ગેંગ છે ને એ આજે અહીંયા રહેશે. શું કેવું લઠ્ઠા ગેંગ ભાઈ? મોજ મોજ. અને હા વોશરૂમ ભાઈ, આપણે વોશરૂમ તો ચેક કરવાનું હોય. જોઈ શકો છો વોશરૂમ એકદમ નીટ એન્ડ ક્લીન પ્રોપર વોશરૂમ છે અહીંયા. તો મેનુની અંદર છે સૌથી પહેલાં તમે અહીંયા ચટણી, પિકલ અને લીંબુ મરચું બધું જ અહીંયા મળી જશે. ત્યાર પછી આપણે સલાડ આપીએ છીએ, પાપડ રહેશે અડદના મસ્ત એવા. અને હવે મેઇન કોર્સની અંદર જઈએ તો સબ્જી છે. પહેલાં તો વેજ સબ્જી અને ત્યાર પછી પનીર સબ્જી એન્ડ ધેન ડ્રાયની અંદર જે આ સબ્જી છે ફુલાવર બટેકાની, કે જેને બહુ ઓઇલી ના ખાવું હોય તે આ ખાઈ શકે છે. રોટી છે આપણા ઘર જેવી મસ્ત ઘી લગાવીને, મજા આવી જશે. આ છે વેજ રોલ જે ફરસાણની અંદર, ફ્રૂટ સલાડ તમે સ્વીટની અંદર, તો ભાઈ સ્વીટથી લઈને ફરસાણથી લઈને બધું મળી જશે. અને હજી બાકી છે રાઈસ છે, અને રાઈસ સાથે આપણે બે પ્રકારની દાળ આપીએ છીએ, જે પંજાબી દાળ છે અને ગુજરાતી દાળ છે. તો ભાઈ જેને ગુજરાતી દાળ ખાવ ગુજરાતી ખાઓ, અને જે નોન ગુજરાતી હોય પંજાબી દાળ ખાઓ. અને જે ગુજરાતીઓ હશે ને એની માટે ખાવાની ભાઈ ફૂલ મજા છે અહીંયા. અને મેઇન વસ્તુ ગુજરાતી માટે છાશ, તો છાશ ત્યાં ભરીને પડી છે, પ્યોરલી છાશ ફૂલે ફૂલ. તો ગુજરાતીઓ આવો એટલે અશોક હોટલની અંદર આવજો, બહુ મજા આવશે ખાવાની. અને મસ્ત મજાનું જમ્યા પછી અમે નીકળી ગયા સાઇટ સીન માટે. સો દોસ્તો અમે લંચ કરીને પાછું ટ્રેકિંગ આપણું ચાલુ કરી દીધું છે. હવે તમને ખબર છે કે માથેરાન આવો ને તો ગમે તે પોઈન્ટ ઉપર ફરવું હોય તો ભાઈ વોક જ જવું પડે. તો હું ને મહેશભાઈ, બાકીના લોકો તો આગળ જતા રહ્યા છે. મહેશભાઈ હવે શું કેવું, ચાલુ છે કે? ચાલીશું ને, ચાલવું તો પડશે ભાઈ, ફરવા આવ્યા છીએ એટલે જવાનું. હા તો ભાઈ જે લોકો માથેરાન આવે છે એમને ખાસ વિનંતી, માથેરાન આવશો તો ચાલવું તો પડશે, બરાબર ને? પડશે જ. દોસ્તો તમે નોર્મલી જોવા જાઓ તો અહીંયા બહુ બધા પોઈન્ટ છે. આમ ગણવા જશો ને તો તમને ઇન્ટરનેટ ઉપર 50 પોઈન્ટ આવશે, પણ મેઇનલી જોવાના 2-4 પોઈન્ટ હોય છે કે જે સારા છે અને તમને જોવાની બી મજા આવશે. અને તમે મોસ્ટલી વિડીયોમાં જોયા હશે ને તો એટલા જ પોઈન્ટ આવતા હશે. તો લખેલા તો ઘણા બધા, પણ સિરિયસલી કે પોઈન્ટ એટલે એક વ્યૂ પોઈન્ટ જેટલા બી છે. આખું માથેરાન છે લગભગ 45 કિલોમીટરનું છે. એના જેટલા એરિયા આવે છે એ બધા પોઈન્ટ બનાવી દીધેલા છે. તો આપણે જેટલા બી પોઈન્ટ જોવાના હોય છે તો એના બોર્ડ મારેલા હોય છે, અને જે મેઇન પોઈન્ટ હોય છે એના જ બોર્ડ હોય છે. તો એ જ પોઈન્ટ આપણે કવર કરવાના રહેશે. તો દોસ્તો આ જે નજારો દેખાય છે આ પોઈન્ટનું નામ છે લુઈસા પોઈન્ટ. અહીંયાથી મસ્ત એવું તમે જોઈ શકો છો કે લેક અહીંયા દેખાય છે. પછી સામે જે પબ્લિક ઊભી છે, લોકો દેખાય છે તમને, એ છે ઇકો પોઈન્ટ. અને એની બાજુમાં જ્યારે બહુ વરસાદ પડે છે ત્યારે વોટરફોલ ચાલુ થાય છે જેનું નામ છે રિવર્સ વોટરફોલ. સો આ જે પોઈન્ટ છે એનું નામ છે લાયન પોઈન્ટ, જે લુઈઝા પોઈન્ટની એકદમ પાછળની સાઈડમાં છે. એટલે મેં તમને જેમ કીધું હતું એમ પહાડની બે બાજુ, એટલે સમજી લો ને કે એક જ જગ્યા છે પણ એની બંને બાજુ ઉપર જો અહીંયા લાયન્સ પોઈન્ટ અને આ બાજુ તમે જુઓ તો લુઈઝા પોઈન્ટ. તો ભાઈઓ આજે આપણે હર્ષભાઈ પાસેથી મરાઠી શીખવાનું. એમ હર્ષભાઈ મરાઠી શીખવું છે? એક જ શબ્દ શીખી જાઉં તમે. કયો? જીવન ચાલો. જીવન ચાલો એટલે કાફી આટલું, એટલે જીવન ચાલો મતલબ જમી લીધું બસ, એ જ જમી લીધું કાફી છે. તો ભાઈ કાલે શીખવાડીશું. આજનો આપણો શબ્દ છે જીવન ચાલા, બરાબર? મરાઠીમાં શીખી લેજો ભાઈ, એટલે કે જમી લીધું. એક મરાઠીનો વર્ડ છે, તમારે એનું ગુજરાતી કહેવાનું, પાકું, બરાબર? જીવન ચાલા. જીવન ઝાલા. હા હા, કંઈક તમે અઘરું કર્યું. ક્યાં ગુંડા બનેગા રે તું? ભાઈ તમને છે ને એક મરાઠીમાં શબ્દ કહીએ, એનો તમારે ગુજરાતીમાં બોલવાનું હોય, બરાબર? એ કહી દો કે એને કહેવાય શું મરાઠીમાં. એ તમારે જોવાનું હે. પૂછું? આ માસી છે ને એમને પૂછ્યું. નહીં, ચીટિંગ નહીં. ચલો પૂછે. જેવન ઝાલા. ખાને ચલો. એ માય ગોડ, આને ક્યાં આવડી ગયું? તમને એક ક્વેશ્ચન કરવાનો છે, એક મરાઠીમાં શબ્દ પૂછે એનો તમારે નહીં આવડે, કંઈ નહીં, થોડુંક ટ્રાય કરજો તમ તારે. તો શબ્દ છે જેવન ઝાલા. હા, એનું ગુજરાતી જમી લીધું. એ માછી આ બધા કેવી રીતે ખબર પડી ગઈ? તમારા માટે એક ક્વેશ્ચન જો સાચો પડી જાય ને તો આપણે તો હા, તો તમને એક અમારી તરફથી નાની એવી ગિફ્ટ આપીશું. ઓકે,
તો મરાઠી શબ્દ છે જેવન ચાલા એનું શું થાય ખાના ખા લિયા વાહ તમને કઈ રીતના ખબર હે મરાઠી થોડી આવડે છે જો આજકાલના વાંદરાઓ કોફી પીવા માંડ્યા હે સો દોસ્તો આ તમે આપણે સામેથી જોતા હતા એ છે ઇકો પોઈન્ટ વેલકમ ટુ શાર્લોટ લેક આ છે માથેરાનનો એકમાત્ર લેક જે તમે જોઈ રહ્યા છો મારી પાછળ તો ભાઈઓ તથા બહેનો આટલું બધું ચાલી લગભગ 2-3 કિલોમીટર ચાલીને હવે ફાઇનલી પહોંચી ગયા છે માથેરાનના જે માર્કેટ છે એની અંદર તમે જોઈ શકો છો શોપિંગ સેન્ટર છે જે ખરીદી કરવી હોય ત્યાં ખરીદી કરી શકો નાસ્તા પાણી બધું જ છે અહીંયા તો આ માથેરાનનું મેઇન માર્કેટ જે છે એ આ જગ્યા છે એટલે જેવું આવે એમ જ નોર્મલ કે લાઈક પેલું વડા આવે ને એની અંદરથી કાપીને પછી વડો અંદર નાખીને ઓકે ઓકે પાવની અંદર ડન છે मासी को बोला है हमने शाह वड़ा पाव करा એટલે અમે અહીંયાની લેંગ્વેજ છે ને હવે શીખવાની મેં ચાલુ કરી છે હર્ષભાઈ પાસેથી હર્ષભાઈ બરાબર ને મરાઠી શીખવાય લાગે હા એટલે શીખાય છે મરાઠી હા એમ કીધું કે મરાઠી શીખે ને આપણે શીખવાડે એવું જ કીધું ને મતલબ એસે બોલો ને આપણે હા મરાઠી શીખવાને હા આવડે છે આપણને તો વડાપાઉં ખાધા પછી પહોંચ્યા રિઝોર્ટે અને પછી શું હોય જલસા ગેલેરી બંધ કર્યા પછી પાછી ગેલેરી લેવા ડિનર કર્યું અને ભાઈ જે ડિનર હતું અને પછી આપણે સૂઈ ગયા ગુડ મોર્નિંગ ફ્રોમ ડે 2 માથેરાનથી અને એ પણ આપણી અશોક હોટલમાં તો અત્યારે થઈ ગયા છે 8:15 અને ઓલમોસ્ટ રેડી છું ખાલી કપડાં બદલવાના બાકી છે આપણે બસ હવે અને તમે આ જે મોસમ જોવો છો તો બ્રેકફાસ્ટ આપણો રેડી છે અહીંયા નાવાના ગરમ પાણી માટે ફિક્સ ટાઈમ હોય છે જે સવારે 7 થી 10 આવે છે બધી જ જગ્યાએ કારણ કે અહીંયા લગભગ સમજો કે 180 કરતાં બી વધારે બેડ છે તો એટલા બધાની મતલબ પાણી પૂરું પાડવું ગરમ અને એ બી આવા વેધરમાં એક ચેલેન્જિંગ ટાસ્ક છે અને ઘણીવાર છે ને અહીંયા આમ લાગતું હોય કે ભાઈ પાણી પણ તમે જુઓ છો 24 કલાક આ જ વેધર હોય અને અત્યારે તો વરસાદ બી નહીં નગર વરસાદ બી ચાલુ હોય તો આ બધી ડિફિકલ્ટીઝ માથેરાનની અંદર આવતી રહેતી હોય છે તો જ્યારે બી માથેરાન આવો તો આ એક વસ્તુનું તમારે ખાસ ધ્યાન તો રાખવાનું કારણ કે તમે અહીંયા હશો ગમે ત્યાં હશો આખા માથેરાનની અંદર અને મોન્સૂનમાં તો આ વસ્તુ તો થોડી રહેવાની છે તો ટ્રેકિંગ માટે લોકો આવી ગયા છે બધા ભેગા થઈ રહ્યા છે અને હવે ચાલુ કરીશું આપણે આપણો ટ્રેક સો આપણો જે આજનો ટ્રેક હોય છે ડે 2 ઉપર એમાં 5 ફૂટ સુધીનો ટ્રેક રહેતો હોય છે વચ્ચે એક ગણેશજીની મૂર્તિ આવે છે મસ્ત એવું ટેમ્પલ છે તો ઓપ્શન્સ હોય છે આપણી પાસે કે જો તમારે ત્યાં સુધી આવી શકો અથવા તો પૂરો ટ્રેક કરવો હોય તો પૂરો કરી શકો તો મેં તો ઓલરેડી 2-4 વાર કરેલો છે તો આ વખતે હું ગણેશજીની મૂર્તિ સુધીનો ટ્રેક કરવાનો છું તો ચલો નીકળે ટાટા દોસ્તો અહીંયા જે તમે જોઈ રહ્યા છો ગણેશજીની મૂર્તિ આવી જશે આ ટ્રેક ઉપર સીધું આવતું રહેવાનું અને અહીંયાથી ગણપતિની મૂર્તિ આવે છે અને અહીંયાથી આગળ ચાલુ થશે 5 ફૂટનો ટ્રેક જે છે એ તો ઓપ્શન એ કે તમે અહીંયાથી રિટર્ન જઈ શકો અને ઓપ્શન બી તમે 5 ફૂટનો ટ્રેક કરીને સાંજે 4-5 કે ડિપેન્ડ ઓન તમારી પોસિબિલિટી ઉપર તમે પાછા આવી શકો તો અહીંયાથી દર્શન કરીને હું જતો રહીશ પાછો અને અમારી જે ટીમ છે ટીમમાં લગભગ 50 લોકો હતા પણ 15 લોકો જ એવા છે કે જે ટ્રેક કરવાના છે તો એ લોકો જશે ઉપર બાકીના જશે રિટર્ન હોટેલ સામે જે મંદિર દેખાય છે એ છે પેપ ફોર્ટ ટ્રેકનો મેઇન પોઈન્ટ અને આ જે ટ્રેક છે અહીંયાથી તમારે જવાનું હોય છે આખો ને આ જે ટેમ્પલ છે ત્યાંથી ચાલુ થશે તો આ છે પેપ ફોર્ટ ટ્રેકનો રૂટ તો ગાઈસ અત્યારે હું પહોંચી ગયો છું પેપ ફોર્ટના એક ગણેશજીના મંદિર ઉપર અને સામે જ આપણી દેખાય છે પેપ ફોર્ટનો ટ્રેક
તો ઓલમોસ્ટ લોકો મતલબ કરવાના છે, પણ આપણે ભાઈ નથી કરવાનો. આપણે અહીંયાથી જતા રહીશું કેમ રિટર્ન કેમ મારા પગ દુખવા માંડ્યા છે. તો જે સામે પહાડી જોઈ રહ્યા છો કેવી ગજબની પહાડીઓ છે. આમ એવું લાગે કે ભાઈ મેન વર્સિસ વાઇલ્ડમાં જ જીવતા હોય છે. બહુ ડેન્જર માઉન્ટેન. તો દોસ્તો અત્યારે થયા છે 4:30 અને અમે પહોંચી ગયા છે રિઝોર્ટ ઉપર. સારું થયું થોડા વહેલા આવી ગયા, કારણ કે તમે જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે મસ્ત. અને ભાઈ ટ્રેક કરીને એવી હાલત ખરાબ થઈ ગઈ. અહીંથી જમી લીધું, જમીને અહીંયા બેસા જઈએ બહાર મસ્ત. તમે જુઓ બધા સ્વિમિંગ પુલમાં મસ્તી કરે છે. અને હવે આપણી પાસે છે ફ્રી ટાઈમ, તો અહીંયા બેસીને શું કરવાનું છે મેડમ? મજા કરવાની હવે. જો ભાઈ રાત પડે એટલે આવી રીતે ડીજે ચાલુ થઈ જાય મસ્ત, અને મસ્ત અહીંયા જલસા કરવાના બધા. ફૂલ જમાઈ ગયું છે, અને અહીંયાનું જમવાનું એટલું મસ્ત આવે ને કે વાત જવા દો. જો ગુજરાતી ખાવું હોય ને તો અશોક હોટલ, બીજે ક્યાંય નહીં જવા. આખા માથેરાનની અને જમવાના તમે ફોટા જોજો ખાલી દિલ ખુશ થઈ જાય. સો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, આજે ત્રીજો દિવસ છે અને સવારે ઉઠી ગયા છે અને વાતાવરણ જોઈ શકો છો કેવું મસ્તનું છે. હવે લાગશે બ્રેકફાસ્ટ, તો આપણે નાહી ધોઈને જઈશું બ્રેકફાસ્ટ કરવા, અને ત્યાર પછી હોટલ ચેકઆઉટ કરીને આપણે નીકળી જવાનું છે મુંબઈ માટે. તો ભાઈ રેડી થઈ ગયા છે અને હવે જઈ રહ્યા છે બ્રેકફાસ્ટ કરવા. અને બ્રેકફાસ્ટ ભાઈ તમને ખબર છે એવી રીતના આપણે નીકળી જવાનું છે, ચેકઆઉટ કરી દેવાનું છે આ જગ્યાએથી, અને આપણે આપણા કોન્ક્રીટના જંગલોમાં જતું રહેવાનું છે પાછું ફરી એકવાર. સો દોસ્તો આ અદ્ભુત ટ્રીપનો હવે અંત આવી ગયો છે અને હવે જઈશું આપણે રિટર્ન. તો બેગ પેક થઈ ગયા છે અને નીકળી રહ્યા છીએ હવે રિટર્ન જવા માટે. તો તમે અત્યારે જોઈ રહ્યા છો કે હવે આપણો ચેકઆઉટ ટાઈમ થઈ ગયો છે અને બ્રેકફાસ્ટ કરીને બેગ પેક કરીને હવે આપણે નીકળી રહ્યા છીએ. અને વાતાવરણ જુઓ ભાઈ, એકદમ ફોગી વેધર છે. જવાની ઈચ્છા તો નહીં થતી, પણ શું કરીએ, જવું તો પડશે જ તે. સો આપણા દોસ્ત, આપણા હમસફર મહેશભાઈ, ઘરે જવાની ઈચ્છા થાય હવે? ના મહેશભાઈને જેમ ઘરે જવાની ઈચ્છા નહીં થતી ને, એમ મને બી નહીં થતી, મને નહીં થતી, અમને લોકો નહીં થતી ને, એમ તમને બી નહીં થાય. જો એકવાર માથેરાન આવી જશો ને ત્યારે, તો એના માટે પેલા માથેરાન આવવું પડશે.